આજે 27 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ પ્રવાસન દિવસ. સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર કહેવાતો સુરેન્દ્રનગર જિલ્લો આગવી ખાસિયતો ધરાવતો પ્રદેશ છે. તો આવો એક ઉડતી નજર કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ પ્રવાસન સ્થળો ઉપર. તરણેતર ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર, જ્યાં અર્જુને મત્સ્યભેદ કરેલો તેમજ દ્રૌપદીના વિખ્યાત સ્વયંવરની અદ્ભુત શૌર્ય કથા આ સ્થળ સાથે સંકળાયેલી છે. ઝરિયા મહાદેવ ચોટીલા અને થાનગઢની વચ્ચે ચોટીલાથી 8 કિલોમીટર દૂર ઊંડાણમાં ઝરિયા મહાદેવનું પ્રાકૃતિક સ્થળ આવેલું છે. અહીં મહાદેવના શિવલિંગ ઉપર વિશાળકાય એવા પથ્થરમાંથી સતત પાણીનો અભિષેક થયા કરે છે. આ શિવલિંગ સ્વયંભૂ હોવાની માન્યતા છે. ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં આવેલા ચોટીલાના ડુંગર પર માં ચામુંડાનું મંદિર આવેલું છે. ચોટીલા પર્વત આશરે 1250 ફૂટ ઊંચો છે. શક્તિધામ ધામા દસાડા તાલુકાના ઝીંઝુવાડા આદરિયાણા રસ્તા ઉપર ધામા ગામ આવેલું છે. ચૈત્રવદ તેરસના દિવસે અહીં શક્તિ માતાજી અંતધાર્યાન થયા હતા. રાણક દેવીનું મંદિર વઢવાણ ભોગાવો નદીના કિનારે સતી રાણક દેવીનું મંદિર આવેલું છે. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર. હેલો નખત્રાણા, તો કેમ છો બધા? તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં. શું તમને ખબર છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે. અને હા, આપણા કચ્છમાં પણ ભુજ, ગાંધીધામ, માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે. અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે. અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી 99 છે. યસ, તો રાહ શેની જોવો છો? જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો. તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો.